પહેલાં હું બહુ જ ડૉક્ટર સાહેબ વધારે પડતું હલાવતો હતો, પરંતુ હવે મેં 1 મહિનાથી છેલ્લા 1 મહિનાથી હલાવવાનું બિલકુલ બંધ કરી દીધું છે. તો પછી શું મારી શુક્રાણુઓની સંખ્યા વધશે? શું મારી વીર્ય જે છે તેની ક્વોલિટી અને ક્વોન્ટિટી વધી જશે? શું મારું વીર્ય જે છે એ દહીં જેવું ઘાટું થઈ જશે અને મારો સમય લંબાઈ જશે? આ બધી વસ્તુઓ જે છે એ એવા પ્રકારના સવાલો ઘણા બધા પ્રકારના લોકોને આવતા હોય છે કે ભાઈ આપણે જો બ્રહ્મચર્યનું પાલન કરીએ તો આ થઈ જશે અને પેલું થઈ જશે. તો મિત્રો વિનંતી કરું છું કે વિડીયો જે છે એ આખો જોજો, કારણ કે આના વિશે આપણે ડિટેલની અંદર આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. અને શું તમે આ ચેનલ ઉપર નવા આવ્યા છો તો પછી વાટ શેની જોવો છો યાર, ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો ચાલો મિત્રો શરૂ કરી દઈએ વિડીયોને. જો મિત્રો, સૌથી પહેલી વસ્તુ તો આપણે વાત કરીએ કે ઘણા બધા પ્રકારના લોકો જે છે એ કન્સલ્ટેશન જ્યારે હું કરતો હોય ને ત્યારે મને પૂછતા રહેતા હોય છે કે ડૉક્ટર સાહેબ એ બધી વસ્તુ તો ઠીક છે, પણ એક વસ્તુનો સવાલનો જવાબ મને આપી દો કે છેલ્લા ઘણા વર્ષોથી હું દરરોજ દિવસમાં 2-3 વખત હલાવી લેતો હતો, પરંતુ મને હવે એવું થાય છે કે હલાવવું બહુ સારું છે નહીં, એટલા માટે છેલ્લા 1 મહિનાથી હું હલાવવાનું જે છે એ બંધ કરી દીધું છે. તો શું મારું વીર્ય જે છે એ દહીં જેવું ઘાટું થઈ જશે? શુક્રાણુઓની સંખ્યા વધી જશે? મારો સમય જે છે સંબંધ બાંધવાનો એ લંબાઈ જશે? ક્વોલિટી અને ક્વોન્ટિટી જે છે વીર્યની વધી જશે કે પછી નહીં? કારણ કે આવું મેં સાંભળ્યું છે. તો મિત્રો અહીંયા હું તમને જણાવી દઉં કે આવું તમે બિલકુલ ના કરતા, બરાબર ને? કારણ કે હું તમને જણાવી દઉં કે આપણું જે વીર્ય હોય છે એ આપણા લિંગની નીચે 2 ગોળીઓ હોય ને એની અંદર બને છે અને એ 24 કલાક બનતું જ રહેતું હોય છે, બરાબર છે? એટલે કે તમને જ્યારે પેશાબ લાગે, તમારી પેશાબની થેલી જે છે એ પેશાબ વડે ભરાઈ જાય ત્યારે તમારે પેશાબ કરવા જવું પડે છે કે નહીં? આનો મને જવાબ આપો, બરાબર ને? જવું પડે છે ને? તો એવી જ રીતે આપણા શરીરની અંદર લિંગની નીચે 2 ગોળી હોય છે, તેની અંદર વીર્ય જે છે એ બનવાનું 24 કલાક શરૂ હોય છે. જો તમે 1 મહિના સુધી હસ્તમૈથુન ના કર્યું અને તેને બહાર ના કાઢ્યું 30 દિવસ સુધી, તો પછી ધીરે ધીરે વીર્ય તો 24 કલાક બને જ છે, એ તમારી ગોળીઓની અંદર ભેગું થશે અને તે એની ક્વોન્ટિટી જે છે એ વધવા માંડશે. ધીરે ધીરે એની ક્વોન્ટિટી જેમ જેમ વધશે એટલે ગોળીઓમાં પ્રેશર આવશે અને રાત્રે તમે સૂતા હશો ને ગોદડા ભીના કરી દેશે, બરાબર છે? એટલે કે તમને પૂછ્યા વગર જ રાત્રે જે છે એ તમારી ચડ્ડી ભીની કરી દેશે, બહાર નીકળી જશે. અને બીજી વસ્તુ, છેલ્લા 1 મહિનાથી તમે જે એટલી મહેનત કરી હતી બ્રહ્મચર્ય જે છે એ રાખવાની અને હસ્તમૈથુન ના કરવાની અને એને વીર્યને રોકી રાખવાની, બરાબર ને? કે જેના કારણે હસ્તમૈથુનની ટેવ જે છે એ ધીરે ધીરે છૂટી જાય. એટલા માટે તમે જે મહેનત કરી હતી, તમારા વિચારોને જે કંટ્રોલમાં રાખવાનું કામ કરેલું હતું, એ બધા જ પ્રકારનું કામ અને તમારી મહેનત જે છે એ વેસ્ટ વહી ગઈ, બરાબર છે? કારણ કે રાત્રે તો ચડ્ડી ભીની થઈ જાય છે, તો હવે આનું કરવું તો કરવું શું? જો મિત્રો, હું તમને જણાવી દઉં કે અહીંયા વાત સમજવા જેવી છે. જબરદસ્તીનું બ્રહ્મચર્ય કહેવાય આને, બરાબર છે? જબરદસ્તીનું બ્રહ્મચર્ય ક્યારેય ફલિત થતું નથી. જો તમારી અંદરથી જ નેચરલી કુદરતી રીતે બ્રહ્મચર્ય જે છે એ આવી જાય તો જ તમારું વીર્ય જે છે એ રાત્રે તમારી ચડ્ડી ભીની નહીં કરે. પરંતુ અહીંયા આપણે જબરદસ્તી જે છે એનું બ્રહ્મચર્ય રાખવાની કોશિશ કરીએ છીએ, તો એટલા માટે એ વીર્ય જે છે તમારા શરીર અને તમારા લિંગની નીચે 2 ગોળીઓ છે એને તો ખબર છે કે આ ભાઈ જે છે એ અઠવાડિયામાં 3 વખત જે છે એ હસ્તમૈથુન કરે છે અને આ સમયે કરે છે. એ તમારા શરીરને પણ ખબર છે અને તમારા લિંગની નીચે 2 ગોળીઓ આવેલી હોય ને તેને પણ ખબર છે. તમારા લિંગને તમારે ટેવ પાડી દીધેલી છે તમે, બરાબર છે? એટલે તમારો લિંગ અને તમારી લિંગની નીચે 2 ગોળી જે છે એ અને તમારું શરીર આટલા પ્રકારની વસ્તુઓ સારી રીતે જાણે છે કે તમે ક્યારે અને કયા ટાઈમે હસ્તમૈથુન કરો છો. જો તમે એ ટાઈમે હસ્તમૈથુન નહીં કરો તો પછી ઓટોમેટિક એ સમય આવશે, તમારે ઘડિયાળમાં પણ જોવાની જરૂર નહીં પડે અને તમારું વીર્ય જે છે એ જાતે જ બહાર નીકળી જશે. અથવા તો તમને જબરદસ્ત એવા સંબંધ બાંધવાના સપનાઓ જે છે એ સતાવ્યા કરશે કે તમને હલાવી લેવાનું મન થઈ જશે અને તરત જ વીર્ય જે છે એ બહાર કાઢવાનું મન થઈ જશે ડેફિનેટલી. અને તમે રાત્રે સૂતા હશો ત્યારે તમને સંબંધ બાંધવાના અલગ પ્રકાર
પ્રકારના એવા ખતરનાક સપનાઓ આવશે કે જેના કારણે ઊંઘમાં જ તમને એવું લાગશે કે હું સાચે જ કોઈની સાથે સંબંધ જે છે એ બાંધી રહ્યો છું, અને જેના કારણે તમને ચરમસીમાએ પણ તમે જશો અને વીર્ય જે છે એ ઓટોમેટિક તમારી ચડ્ડી જે છે એ ભીની કરી દેશે. તમે સમજી ગયા? કારણ કે આ જે છે એ જબરદસ્તીનું બ્રહ્મચર્ય કહેવાય. આ કુદરતી રીતે આવેલું બ્રહ્મચર્ય નથી, બરાબર ને? તો આવા પ્રકારની વસ્તુઓ જે છે એ તમે બિલકુલ ના કરતા. તમે જે રીતે જેટલી વખત જે સમયે હસ્તમૈથુન કરીને વીર્ય બહાર કાઢો છો એવી જ રીતે તમે કન્ટિન્યુ રાખજો. અને હસ્તમૈથુન જે છે એ ઓછું કરવું હોય તમારે તો ફ્રીક્વન્સી જે છે એ ધીરે ધીરે તમારે ઘટાડવી પડે, બરાબર છે? એવું નથી કે કાલ સુધી તમે વર્ષો સુધી જે છે એ દિવસમાં 2-3 વખત હલાવીને કાઢી લેતા હતા પાણી, બરાબર છે? અને આજથી 1 મહિના માટે તમે નિયમ લઈ લીધું કે હવે હું જે છે હસ્તમૈથુન બિલકુલ કરીશ જ નહીં. આવી રીતે તમારે અચાનક બંધ નથી થવાનું, બરાબર છે? અમુક લોકો તમે જોતા હશો કે જે લોકોને વર્ષોથી પોટલી મારવાની ટેવ જે છે એ પડી ગઈ હોય તો અચાનક પોટલી જે છે એ મારવાની ટેવ જે છે એ આજથી જ બંધ કરવી હોય ત્યારે તો એ ઇમ્પોસિબલ છે. એને ધીરે ધીરે ફ્રીક્વન્સી જે છે એ ઘટાડવી પડે. એટલે કે આજે જે છે એ અડધી પોટલી કરવી પડે, કાલે જે છે એ 15% જ પીવાની, પરમ દિવસે જે છે એ 10% જ પીવાની, પછી એક સમય એવો આવે જ્યારે ઓટોમેટિક છૂટી જાય. એવી જ રીતે તમારે અહીંયા કરવાનું છે. એટલે કે જો તમે દિવસમાં 3 વખત હલાવતા હોય દરરોજ, તો પછી તમારે દિવસમાં 1 વખત કરવાનું છે, ત્યાર પછી અઠવાડિયામાં 3 વખત કરવાનું છે, અઠવાડિયામાં 2 વખત કરવાનું છે, અને મહિનાની અંદર 2 થી 3 વખતે તમારે લઈ આવવાનું છે. મહિનામાં તમે 2 થી 3 વખત કરશો ને મિત્રો, કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ અહીંયા નથી આવવાનો, બરાબર છે? તો મિત્રો છે ને એકદમ ખતરનાક માહિતી, આવા જ પ્રકારના ઇન્ફોર્મેટિવ નોલેજેબલ વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ને મારા વાલા, બરાબર ને? તો ચાલો મિત્રો મળીએ કોઈ બીજા એક સરસ વિડીયોની અંદર. ત્યાં સુધી ધન્યવાદ.